હેલો, આજે આ વિડીયોમાં આપણે સીએસએસના સિલેક્ટર્સ વિશે જોવાનું છે. તો સિલેક્ટર્સ સીએસએસ એટલે કે આપણે વેબસાઇટની અંદર ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે સીએસએસ. તો એ આપણે એચટીએમએલના એલિમેન્ટને જે આપણે યુઝ કરીએ છીએ સીએસએસમાં, તો તેને કહેવાય છે સિલેક્ટર્સ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે બોડી મીન્સ કે એક એલિમેન્ટ છે, વન ટાઈપ ઓફ એ ટેગ છે એલિમેન્ટ, અને ત્યારબાદ એની પ્રોપર્ટીઝ એન્ડ વેલ્યુ. તો આ એની સિન્ટેક્સ છે. તો સિલેક્ટર્સ જે છે એ જે ગ્રીન કલરના જે ટેક્સ્ટ આપેલા છે તેને શું કહેવાય છે? સિલેક્ટર્સ કહેવામાં આવે છે સીએસએસની અંદર. કે જે આપણા એલિમેન્ટ જે હોય છે તેને આપણે એઝ સિલેક્ટર્સ પણ કહી શકીએ છીએ. તો સિલેક્ટરના મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. તો ફર્સ્ટ ઇઝ અ યુનિવર્સલ સિલેક્ટર. યુનિવર્સલ સિલેક્ટર મીન્સ કે ફર્સ્ટ ઓફ ઓલ છે હેસ્ટ્રિક સ્ટાર, એટલે કે દરેક એલિમેન્ટમાં મીન્સ કે આપણે કલર જે છે એ આપણે કોઈ પણ આપવો હોય તો તમે આપી શકો છો. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા H1 આપેલું છે. H1 ટેગની અંદર આ H1 જે છે એ શું છે? વન ટાઈપ ઓફ એલિમેન્ટ. બટ સીએસએસની અંદર એને શું કહેવામાં આવે છે? એલિમેન્ટ કહેવામાં આવે છે. તો આ જે H1 જે છે તેની અંદર H1 ટેગ જે છે આપણા પેજની અંદર જેટલા બી H1 ટેગ છે તેની અંદર કલર જે છે એ ગ્રીન કલરનો હોય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો જે H1 ટેગ જે છે એનો કલર જે છે એ ગ્રીન છે. તો હું એઝ અહીંયા સ્ટાર આપી દઉં, હેસ્ટ્રિક આપી દઉં છું, અને અહીંયા ઇનલાઇન સ્ટાર પર રિમૂવ કરી દઉં છું. તો હેસ્ટ્રિક એટલે કે આપણા બોડી ટેગની અંદર જેટલા બી એલિમેન્ટ જે છે એ દરેક એલિમેન્ટની અંદર સીએસએસને અપ્લાય કરવી હોય તો તેના માટે આપણે હેસ્ટ્રિકનો યુઝ કરીએ છીએ. સ્ટાર એટલે કે દરેક એલિમેન્ટ જેટલા બી એલિમેન્ટ જે છે બોડી ટેગની અંદર જેટલા બી એલિમેન્ટ જે છે તે દરેક એલિમેન્ટની અંદર તમારે ક્લાસ મીન્સ કે કોઈ પ્રોપર્ટી અપ્લાય કરવી છે, સીએસએસને કલર અપ્લાય કરવો છે, બેકગ્રાઉન્ડ કલર અપ્લાય કરવો છે. તો દરેક એલિમેન્ટની અંદર તમારે સીએસએસ અપ્લાય કરવી હોય તો તેના માટે સ્ટાર છે. સ્ટાર મીન્સ કે હેસ્ટ્રિક એટલે કે દરેક એલિમેન્ટમાં તમારે સીએસએસ અપ્લાય કરવી હોય તો તેના માટે છે સ્ટાર. તો તેને કહેવાય છે યુનિવર્સલ સિલેક્ટર. ત્યારબાદ આવે છે descendant selector. Descendant selector means that suppose you want to apply a style rule to a particular element only when it lies inside a particular element. As given in following example, style rule will apply to li element only when it lies inside ul tag. એટલે કે descendant element એટલે કે પેરેન્ટ એલિમેન્ટ અને તેની અંદર છે ચાઇલ્ડ એલિમેન્ટ, અને તેમાં તમારે સીએસએસને અપ્લાય કરવી હોય તો તેના માટે આવે છે ડિસેન્ડન્ટ એલિમેન્ટ, ડિસેન્ડન્ટ સિલેક્ટર્સ. એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ હું અહીં એઝ અ div tag નો યુઝ કરું છું. div tag ની અંદર એક સિમ્પલ p tag યુઝ કરું છું, અને એ p tag ની અંદર this is descendant selectors. તો હવે આ div tag જે છે તેની અંદર p છે, તો એના માટે આવે છે descendant એલિમેન્ટ. શું આવશે? div tag સ્પેસ કરીને p tag. જેટલા બી p tag છે એ બધા જ p tag કે આ div tag ની અંદર જેટલા બી div tag છે આપણા પેજની અંદર જેટલા બી div tag છે એ દરેક div tag ની અંદર જેટલા બી p tag છે એ દરેક p tag માં શું થશે? ક્લાસ અપ્લાય થશે. તો થયું div tag ઓનલી 1 છે અને એ div tag ની અંદર ઓનલી 1 p tag છે, એટલા માટે શું થયું? p tag જે છે તેની અંદર ક્લાસ અપ્લાય થયો. ફોર એક્ઝામ્પલ p tag ની અંદર હું એક
સિમ્પલ h1 ટેગ લો તો આ h1 ટેગ જે છે તેમાં કોઈ ક્લાસ અપ્લાય થશે નહીં. ધીસ ઇઝ h1. ઓવર h1 કરી દો, સેવ કરું. તો આ જે છે એલિમેન્ટ એની અંદર કોઈ ક્લાસ અપ્લાય થશે નહીં, કારણ કે div ટેગની અંદર ઓનલી જેટલા બી p ટેગ છે તેમાં જ એ ક્લાસ અપ્લાય થશે. તેના માટે આપણે શું કર્યું છે, div ટેગ સ્પેસ આપવાની અને ત્યારબાદ આપણા એલિમેન્ટ જેટલા બી એલિમેન્ટ, ફોર એક્ઝામ્પલ ફરીથી હું એક p ટેગ એડ કરું એન્ડ ધીસ ઇઝ સિમ્પલ પેરેગ્રાફ ઓવર p ટેગ. સેવ કરું અને રિફ્રેશ કરું તો આવ્યું અહીંયા. ધીસ ઇઝ અ સિમ્પલ પેરેગ્રાફનો કલર શું થયો, ગ્રીન થયો. તો આને શું કહેવાય છે, ડિસેન્ડન્ટ એલિમેન્ટ. ફોર એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ હું એડ કરું તો અહીંયા એઝ અ UL ટેગ છે ઓવર UL ટેગ. UL ની અંદર LI ટેગ છે. LI ટેગની અંદર હું પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરું તો ફોર એક્ઝામ્પલ C++ ઓવર LI ટેગ, ત્યારબાદ ફરીથી LI ટેગ અને જાવા ઓવર LI ટેગ, LI ટેગ, PHP ઓવર LI ટેગ. સેવ કરું અને અહીંયા એઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપું. પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો UL છે એની અંદર LI ટેગ છે. તો હવે જે UL ટેગ છે હું ફરીથી એક બીજું એક સ્ટાઇલ એલિમેન્ટ યુઝ કરું તો અહીંયા આવશે UL સ્પેસ કરીને અહીંયા આવશે LI ટેગ. આપણે LI એલિમેન્ટની અંદર ક્લાસને અપ્લાય કરવા છે, CSSના ક્લાસને અપ્લાય કરવા છે. તો હવે અહીંયા આવશે LI ટેગની અંદર જેટલી બી ફોન્ટ જે છે તેના કલર શું હોવો જોઈએ, કલર કોલર રેડ આપી દઉં. સેવ કરી દો ફાઇલને. અહીંયા આવ્યું પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જેટલા બી LI ટેગ છે તેનો કલર શું થયો, ગ્રીન રેડ થઈ ગયો. તો આવી રીતે આપણે CSSને અપ્લાય કરી શકીએ છીએ. CSSના સિલેક્ટર જે છે એક તો આપણે ડિસેન્ડન્ટ સિલેક્ટર છે તે જોયું. આને કહેવાય છે પહેલા તો શું આવશે, પેરેન્ટ એલિમેન્ટ અને ત્યારબાદ એના પછીના એલિમેન્ટ UL ટેગ અને ત્યારબાદ LI ટેગ કે જેની અંદર આપણે CSSને અપ્લાય કરવી છે. ત્યારબાદ તમે અધર પણ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ div ટેગ છે, p ટેગ છે, એની અંદર આપણે b ટેગનો યુઝ કરવો હોય તો આવી રીતે પણ કરી શકો છો. એટલે કે div ટેગની અંદર p ટેગની અંદર b ટેગ હોય તેમાં CSSને અપ્લાય કરવી હોય તો અહીંયા ફોર એક્ઝામ્પલ ફરીથી હું અહીંયા b ટેગ આપી દઉં અને ઓવર b ટેગ આપી દઉં. સેવ કરું ફાઇલને. થયું ઓનલી ધીસ ઇઝ અ ડિસેન્ડન્ટ સિલેક્ટર કે જે અપ્લાય થયું. તો આવી રીતે તમે અપ્લાય કરી શકો છો. પેરેન્ટ એની અંદર ચાઇલ્ડ એલિમેન્ટ જે છે તેને આવી રીતે CSS અપ્લાય કરી શકો છો. ત્યારબાદ as we discussed earlier, CSS design language which is used to a style HTML element. એટલે કે આપણે જે સ્ટાઇલના HTMLના જે એલિમેન્ટ જે છે તેમાં આપણે સ્ટાઇલ યુઝ કરીએ છીએ. તો ત્યારબાદ થર્ડ એલિમેન્ટ જે છે તે છે એલિમેન્ટ.
So the first way to select an HTML element is by a simple using the name, which is a what we did above. Let's see how it works. એટલે કે ડાયરેક્ટ તમે એલિમેન્ટનો યુઝ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા h1 ટેગ આપું છું અને એ h1 ટેગને અહીંયા આપી દઉં કે એલિમેન્ટ સિલેક્ટર. એ h1 ટેગ જે છે તેને હું આપી દઉં એલિમેન્ટ સિલેક્ટર. ત્યારબાદ ઓવર h1 સેવ કરી દઉં. હવે આ h1 ટેગ જે છે તેમાં ડાયરેક્ટ તમારે CSS અપ્લાય કરવી હોય તો શું આવશે? ડાયરેક્ટ એલિમેન્ટ, એટલે કે h1 એલિમેન્ટ સ્પેસ કરીને કર્લી બ્રેકેટ એન્ડ ઓવર કર્લી બ્રેકેટ, અને તેની અંદર તમારી CSSની પ્રોપર્ટીઝ એન્ડ વેલ્યુ જે તમારે પ્રોપર્ટીઝનો અપ્લાય કરવો હોય. ફોર એક્ઝામ્પલ, કલર કોલન બ્લુ કલર આપવો છે, દેન બેકગ્રાઉન્ડ કલર આપવો છે ફોર એક્ઝામ્પલ ગ્રે. તો આવી રીતે મલ્ટિપલ પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો છો તમે. h1 ટેગ એટલે કે આપણા પેજની અંદર જેટલા બી h1 એલિમેન્ટ જે છે તે દરેક h1 એલિમેન્ટની અંદર આ ક્લાસ અપ્લાય થશે, તો તેને કહેવાય છે એલિમેન્ટ સિલેક્ટર. તો જોયું, જેટલા બી h1 એલિમેન્ટ જે છે દરેક h1 એલિમેન્ટની અંદર આ ક્લાસ અપ્લાય થઈ ગયો h1 એલિમેન્ટ. તો આપણા પેજની અંદર h1 એલિમેન્ટ, પછી આ 2 એલિમેન્ટ અને એક આ છે થર્ડ. જેટલા બી આપણા પેજની અંદર જેટલા બી h1 એલિમેન્ટ પેરેન્ટમાં હોય કે ચાઇલ્ડમાં હોય કે ક્યાંય પણ હોય, જેમ કે આ h1 જે છે div ટેગની અંદર છે તો ડાયરેક્ટ h1 ટેગ આવશે. પરંતુ ઓનલી પર્ટિક્યુલર h1 ટેગને કલર આપવો હોય તમારે તો તમારે શું અહીં આપવું પડે? div સ્પેસ કરીને h1, એટલે કે જેટલા બી div ટેગ હશે અને એ div ટેગની અંદર જેટલા બી h1 ટેગ હશે એ દરેક h1 ટેગને સ્ટાઇલ અપ્લાય થશે. તો ઓનલી h1 મીન્સ કે જેટલા બી h1 ટેગ હશે જેટલા બી h1 ટેગ હશે પેજની અંદર દરેક h1 એલિમેન્ટની અંદર આ ક્લાસ h1 એલિમેન્ટની અંદર આ સ્ટાઇલ અપ્લાય થઈ જશે. ત્યારબાદ છે તો એક્ઝામ્પલ જો અહીંયા h1 ટેગ આપેલો છે, p ટેગ આપેલો છે, div ટેગ આપેલો છે, તમે દરેક એલિમેન્ટની અંદર આવી રીતે યુઝ કરી શકો છો. ત્યારબાદ છે ધ એક્ઝામ્પલ above is almost self-explanatory. We are selecting a different element like h1, p, div and giving them a different style attribute. The font size control the size of the text. Color sets the text of color and margin at the spacing around the element. એટલે કે ફોન્ટ સાઇઝ જે છે એ શું છે? તમારું જે h1 ટેગની અંદર જે ટેક્સ્ટ જે છે તેની ફોન્ટ સાઇઝ 20 પિક્સેલ કરી આપશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું એડ કરી દઉં આ h1 જે ટેગ છે તેની અંદર હું એડ કરું કે ફોન્ટ સાઇઝ કોલન 20 પિક્સેલ. એટલે શું થઈ જશે? જેટલા બી h1 એલિમેન્ટ છે તેની ફોન્ટ સાઇઝ 20 પિક્સેલ થઈ જશે. સેવ કરીએ અને રન કરીએ તો થયા 20 પિક્સેલ. ત્યારબાદ છે કલર. આપણે કલર કોલન ગ્રીન. કલર પ્રોપર્ટીઝ જે છે ટેક્સ્ટ જે હોય છે તેની કલર ચેન્જ કરી આપે છે, અને માર્જિન જે છે એ શું કરી દે છે? અરાઉન્ડ જે ટેક્સ્ટ હોય છે તેની અરાઉન્ડમાં એટલા પિક્સેલની સ્પેસ રાખી દે છે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આપી દઉં કે જે h1 જે ટેગ છે તેમાં ફોન્ટ સાઇઝ 20 પિક્સેલ એન્ડ માર્જિન આપી દઉં 20 પિક્સેલ. સેવ કરી દઉં, રિફ્રેશ કરું તો આ જે ફોન્ટ જે છે તેની દરેક સાઇઝમાં ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ, ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ બધી બાજુથી
20 પિક્સેલની એ શું સ્પેસ છોડી દેશે, તો તેને કહેવાય છે માર્જિન. માર્જિન એટલે કે ટોપ સાઈડથી ટેક્સ્ટ જે છે તેના ટોપ સાઈડથી, બોટમ સાઈડથી, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડથી એ શું છે 20 પિક્સેલની સ્પેસ છોડી દેશે, એટલે કે જગ્યા છોડશે. તેને શું કહેવામાં આવે છે? માર્જિન. ત્યારબાદ આવે છે ક્લાસ સિલેક્ટર. Another way of the selecting HTML element is by using the class attribute. In HTML, we can design different classes to our element. Each element can have multiple classes, and each class can also be applied to a multiple element as well as. એટલે કે જે ક્લાસ એલિમેન્ટ જે છે એ તમે મલ્ટિપલ એલિમેન્ટની અંદર યુઝ કરી શકો છો. જોઈએ આપણે in the code above, we have assigned the class of container to the div element. In the style sheet, we select our class using a class name format and giving it a 10 pixel margin. એટલે કે ક્લાસ એલિમેન્ટની અંદર આપણે એક એટ્રીબ્યુટ યુઝ કરવાનું રહેશે. એલિમેન્ટની અંદર એ છે ક્લાસ એટ્રીબ્યુટ. કમ્પલસરી આપણે ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરવાનો રહેશે. ક્લાસ ઇઝ ઇક્વલ ટુ કરીને ક્લાસનું નામ તમારે કોઈ પણ આપવું હોય તો તમે આપી શકો છો. તમારા વેબસાઇટ રિલેટેડ તમે ક્લાસ આપી શકો છો. ત્યારબાદ એ જે ક્લાસ જે હોય છે તે ક્લાસને તમારે સ્ટાઇલ આપવાની રહેશે, અને એ સ્ટાઇલ તમે અને એ ક્લાસને તમે મલ્ટિપલ વાર યુઝ કરી શકો છો. તો એનું એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું એક અહીંયા div tag યુઝ કરું છું. div tag ની અંદર હું આપી દઉં h1 tag ની અંદર ક્લાસ એલિમેન્ટ ઓવર h1. સેવ કરી દો. હવે આ h1 જે છે એને મારે સ્ટાઇલ અપ્લાય કરવી છે. એના માટે હું ફર્સ્ટ ઓફ ઓલ શું કરી દઈશ, અહીંયા ક્લાસ એટ્રીબ્યુટ યુઝ કરીશ. ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં કન્ટેનર ક્લાસ. તમે કોઈ પણ ક્લાસનું નામ અહીંયા આપી શકો છો. તમારી વેબસાઇટ રિલેટેડ તમે કોઈ પણ નામ આપી શકો છો અહીંયા. પણ સેમ આ ક્લાસને તમારે સ્ટાઇલ અપ્લાય કરવા માટે સ્ટાઇલ ટેગની અંદર તમારે અહીંયા શું કરવું પડશે, ડોટ કરીને ક્લાસનું નામ, ત્યારબાદ CSSની પ્રોપર્ટીઝ. ફોર એક્ઝામ્પલ color colon orange, background color, for example background color, બેકગ્રાઉન્ડ કલર આપી દઉં હું ફોર એક્ઝામ્પલ રેડ. માર્જિન આપી દઉં 20 પિક્સેલ. સેવ કરી દઉં અને રન કરીએ. તો અહીંયા જે બી div tag જે છે તેનો કલર આપ્યો છે, બેકગ્રાઉન્ડ કલર આપ્યો છે અને માર્જિન આપેલી છે 20 પિક્સેલ. તો અહીંયા હું એઝ અ p tag આપી દઉં. સેવ કરી દો અને રન કરી દો. ઓકે, તો આ જે પેરેગ્રાફ ટેગ છે
અને તેનો બેકગ્રાઉન્ડ કલર રેડ આપ્યો છે અને તેનો કલર જે છે તે ગ્રીન છે. હું ફોર એક્ઝામ્પલ સ્પાન ટેગ આપી દઉં. સ્પાન ટેગની અંદર ફોર એક્ઝામ્પલ સેવ કરી દો. હવે સ્પાન ટેગમાં આપણે ક્લાસ ચેક કરીએ. તો હવે આ જેટલા બી ડીવ ટેગ જે છે તેની અંદર ક્લાસ આપણે આપ્યો છે કન્ટેનર. તો હવે રિફ્રેશ કરીએ. તે જે સ્પાન ટેગ જે છે તેનો કલર જે છે એ ઓરેન્જ થઈ ગયો અને બેકગ્રાઉન્ડ કલર જે છે એ રેડ થઈ ગયો છે. ક્લાસ જે છે તેનો કલર ઓરેન્જ થઈ ગયો છે, બેકગ્રાઉન્ડ કલર રેડ થઈ ગયો છે. તો હવે સેમ ક્લાસ તમે બીજા એલિમેન્ટની અંદર પણ યુઝ કરી શકો છો. સેમ ક્લાસ કન્ટેનર ક્લાસની અંદર જેટલે બી CSSની પ્રોપર્ટીઝ જે છે એ સેમ ક્લાસ તમે બીજા એલિમેન્ટની અંદર પણ યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સેકન્ડ ડીવ ટેગ લઉં. એ ડીવ ટેગની અંદર ઓવર ડીવ ટેગ અને અહીંયા હું એડ કરી દઉં. ફોર એક્ઝામ્પલ બી ટેગની અંદર આપી દઉં. ફોર એક્ઝામ્પલ ક્લાસ સિલેક્ટર ઓવર બી ટેગ. સેવ કરી દો અને રન કરી દો. રિફ્રેશ કરી દો. તો આ જે ડીવ ટેગ જે છે તેની અંદર સિમ્પલ બી ટેગનો યુઝ થાય છે, પરંતુ સેમ ક્લાસ સેકન્ડ ડીવમાં અપ્લાય કરવા હોય તો તેના માટે અહીંયા શું આપવું પડશે? આપણે ક્લાસ એલિમેન્ટ આપવા પડશે. Ctrl+C ક્લાસ મીન્સ કે અહીંયા હું આપી દઉં ડીવ ટેગની અંદર. એવું જરૂરી નથી કે ઓનલી ડીવ ટેગ, તમે કોઈ પણ એલિમેન્ટમાં ક્લાસ અપ્લાય કરી શકો છો. ક્લાસ ઇઝ ઇક્વલ ટુ સેમ કન્ટેનર ક્લાસ. સેવ કરી દો અને રન કરીએ તો સેમ ક્લાસ અપ્લાય થઈ ગયો. મલ્ટિપલ આ શું થયું? રિયુઝેબલ થયું. ક્લાસ સિલેક્ટર જે છે શું થયું? રિયુઝેબલ થયું. એક જ વાર તમે ક્લાસને એક જ વાર તમે ઇનિશિયલાઇઝ કરો અને ત્યારબાદ મલ્ટિપલ ટાઈમ તમે એને યુઝ કરો છો. એને શું કહેવામાં આવે છે? ક્લાસ સિલેક્ટર. સેમ એવી જ રીતે હું H1 ટેગનો યુઝ કરીને કરું કે ધીસ ઇઝ ક્લાસ સિલેક્ટર ઓવર H1. અહીંયા હું H3 ટેગનો યુઝ કરું છું. H3 સેવ કરી દો અને રન કરી દો. તો હવે આને પણ મારે સેમ ક્લાસ અપ્લાય કરવું છે. સેમ CSSની સ્ટાઇલ અપ્લાય કરવી હોય તો સેમ હું શું કરી દઈશ? ક્લાસ અપ્લાય કરી દઈશ. તો અહીંયા શું આવશે? ક્લાસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કન્ટેનર. જે તમે ક્લાસનો યુઝ કરેલો છે તે જ ક્લાસનું નામ. સેવ. ને રિફ્રેશ. ઓકે, તો આ શું થયું? ક્લાસ સિલેક્ટર. આજે આપણે કેટલા સિલેક્ટર્સ જોયા? યુનિવર્સલ સિલેક્ટર એટલે કે દરેક એલિમેન્ટની અંદર તમારે CSSની પ્રોપર્ટીઝને અપ્લાય કરવી હોય તો તેના માટે છે યુનિવર્સલ સિલેક્ટર. ત્યારબાદ આવે છે ડિસેન્ડન્ટ સિલેક્ટર એટલે કે પેરેન્ટ એલિમેન્ટ અને ત્યારબાદ જે ચાઇલ્ડ એલિમેન્ટ આવે છે તેની અંદર તમારે CSSના પ્રોપર્ટીઝને અપ્લાય કરવી હોય તો તેના માટે છે ડિસેન્ડન્ટ સિલેક્ટર. ફોર એક્ઝામ્પલ UL ટેગ છે તેની અંદર દરેક LI ટેગની અંદર તમારે કલર જે છે એ ચેન્જ કરવો છે તો આવી રીતે તમારે યુઝ કરવાનું રહેશે UL સ્પેસ કરીને LI ટેગ. સેમ એવી રીતે div સ્પેસ કરીને div ટેગની અંદર જેટલા બી P ટેગ છે તે. તો આવી રીતે તમે અપ્લાય કરી શકો છો ડિસેન્ડન્ટ સિલેક્ટર. ત્યારબાદ છે એલિમેન્ટ.
એલિમેન્ટ સિલેક્ટર એટલે કે ડાયરેક્ટ તમારા ટેગનું નામ, ફોર એક્ઝામ્પલ H1 ટેગની અંદર તમારે CSS અપ્લાય કરવી છે, P ટેગની અંદર CSS અપ્લાય કરવી છે, div ટેગની અંદર CSS અપ્લાય કરવી છે, span ટેગની અંદર CSS અપ્લાય કરવી છે. તો આવી રીતે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ આવે છે ક્લાસ સિલેક્ટર. તો ક્લાસ સિલેક્ટર એ છે કે તમારે એની અંદર કોઈ બી એલિમેન્ટ લ્યો છો, HTML ના કોઈ બી એલિમેન્ટની અંદર તમારે એનો એટ્રીબ્યુટ આવશે, ક્લાસ એટ્રીબ્યુટ, અને ત્યારબાદ એ તમારા ક્લાસનું નામ, તમે કોઈ પણ ક્લાસનું નામ આપી શકો છો. અને સ્ટાઇલ ટેગની અંદર તમારે શું આવશે, કન્ટેનર એટ્રીબ્યુટની અંદર જે વેલ્યુ, કન્ટેનરની અંદર શું આવશે, CSS ની પ્રોપર્ટી એન્ડ વેલ્યુ. થેન્ક યુ.